આજે આપણે એકદમ અલગ રીતે સાબુદાણાના પરોઠા બનાવીને તૈયાર કરીશું. વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. હવે અહીંયા સાબુદાણા છે જે મેં વાટકી બતાવી એ પૂર્ણી વાટકી ભરી અને મેં સાબુદાણાને 3-4 વાર ધોઈ અને સરફેસ ઉપર પાણી આવે ત્યાં સુધી પાણી ભરી અને 6 કલાક માટે પલાળી દીધા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા છે ને મોતીના દાણાની જેમ એકદમ ખીલેલા છે, ચોટેલા પણ નથી અને એકદમ દાણો દબાવીએ તો મેશ થઈ જાય છે. હવે એમાંથી આપણે 2 મોટી ચમચી એટલા સાબુદાણાને બહાર કાઢી લઈશું અને બાકીના જે સાબુદાણા છે એને કોઈ પણ મોટા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું, જેથી આપણને પરોઠા બનાવવામાં સરળતા રહે. તો સાબુદાણા પલાળવાની રેસીપી છે એ ખાસ જોવાની છે. હું દરેક વખતે ફરાળી વિડીયોમાં કહું છું કે સાબુદાણા જો તમારા સરસ નથી પલાળતા તો આ મેથડ તમે જરૂર ફોલો કરજો, તેથી તમારા સાબુદાણા પણ એકદમ ખીલેલા રહેશે. હવે સાબુદાણા એકદમ સરસ પલળેલા હોય તો જો આ રીતે હાથથી મસળીશું ને એટલે બધા સાબુદાણા છે એ સરસ રીતે મેશ થઈ જશે, લોટ બાંધીએ એ રીતે થઈ જશે. તો આ પરોઠા છે એ તમે સાબુદાણા મેશ ન કરવા હોય તો આખા રાખવા હોય તો હું તમને આગળ જણાવી દઈશ કે તમારે શું કરવું એમ. તો ત્યારે આપણે સાબુદાણા છે એ જેટલા આપણા હાથથી મસળાય એટલા આપણે મસળીને તૈયાર કરી દેવાના છે. તો પરોઠા છે એકદમ સરસ બનશે અને ઘણા લોકોને સાબુદાણા પસંદ નથી તો તમે આ સાબુદાણા છે એ થોડા પલાળી અને આખા પણ નાખી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. હવે સાબુદાણા સરસ રીતે મસળાઈ જાય એટલે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટા છે એ બાફીને લીધા છે. હવે બટેટાને આપણે સાબુદાણાની ઉપર જે ગાજર છીણવાની છીણી હોય ગ્રેટર એમાં જ આપણે છીણીને નાખીશું, જેથી પરોઠા વણતી વખતે આપણે ટુકડા હોય તો પરોઠું તૂટવાનું શક્યતા રહે. આ રીતે ગ્રેટ કરીને નાખીશું જેથી બટેટું છે એ ક્રશ થઈ જશે સાબુદાણાની સાથે. તો બંને બટેટા મેં અહીંયા ગ્રેટ કરી લીધા છે. હવે આપણે એમાં મસાલા કરીશું અને જે સાબુદાણા આપણે 2 ચમચી આખા રાખ્યા હતા એ નાખી દઈશું. આખા થોડા દેખાય લુક સારો આવે એટલે નાખ્યા છે. આદું છીણી અને નાખ્યું છે 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલો મરીનો પાવડર એટલે 10થી 12 દાણા છે મરીના ઠીચીને નાખી દીધા છે. સાથે આપણે લીલા મરચાંની કટકી. તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું અને મરીનો ઉપયોગ કરવાનો, કેમ કે મરીમાં પણ થોડી તીખાશ હોય છે, મરચું પણ તીખું હોય એટલે. 1 ચમચી અડધી ચમચી એટલું ખાવાનું જીરું અને ચપટી હળદર નાખી છે. હળદર બિલકુલ ઓપ્શનલ છે, ઘણા લોકો ફરાળમાં હળદર નથી ખાતા તો તમારે સ્કીપ કરી દેવાની. સાથે આપણે સેંધા નમક નાખીશું, ફરાળી મીઠું અને 1 ચમચી ભરીને ખાંડ, જેથી આપણા પરોઠાનો પણ ખાટો મીઠો ટેસ્ટ આવે અને બીજી કોઈ વસ્તુ સાથે તમારે ન ખાવી હોય તો ખાલી સાબુદાણાના પરોઠા પણ ખાઈ શકાય. લીલા ધાણા નાખી દઈશું અને સાથે આપણે અડધું ફાડું લીંબુનું, એટલે ખાટો મીઠો સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે લોટ બાંધી અને તૈયાર કરીશું. પહેલાં આપણે સાબુદાણા અને બટેટાને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આગળ જ હું તમને બતાવી દઉં છું કે સાબુદાણા અને બટેટા તમે અત્યારે આ રીતે મિક્સ કરી દીધા છે. સાથે આપણે મોટી વાટકી એટલે કે 2 મોટી ચમચી જેટલો ફરાળી લોટ, જેની રેસીપી મેં શેર કરેલી છે, હોમમેડ ફરાળી લોટ છે અને રેસીપી મેં શેર હમણાં જ કરી દીધી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે મેં પહેલાં કહ્યું એમ કે કદાચ તમારે સાબુદાણા પીસીને નથી લેવા અને થોડા લેવા છે તો સાબુદાણા આખા નાખી દેવાના અને એની જગ્યાએ 1 વાટકી ભરી અને ફરાળી લોટ લઈ લેવાનો, બટેટાની સાથે 1 વાટકી ફરાળી લોટ, જેથી બાઇન્ડિંગ આવી જશે, સરસ લોટ બંધાય એવું થઈ જશે. અહીંયા આપણો સાબુદાણાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હાથમાં તેલ લગાવી અને આપણે આ રીતે થપથપાવી દઈશું, જેથી ચીકણું હોય ને તો આપણા હાથમાં પણ ચોટે નહીં. હવે આપણે એમાંથી એક મોટો લુવો લઈ લઈશું. હાથ તેલવાળા રાખવાના, જેથી હાથમાં સાબુદાણા છે એ ચીપકે નહીં, બટેટા છે. અને આ રીતે થેપલી વણી અને આ રીતે પરોઠું વણવું હોય તો પણ એકદમ સરળતાથી વણાઈ જશે, બિલકુલ સમય લાગતો નથી અને તમને એટલું બધું પણ પેલું નહીં લાગે કે તૂટી જાય છે, બગડી જાય છે, એવું નહીં થાય. અને બીજી રીત હું બતાવી દઉં તમને. હવે અહીંયા બીજી રીત હું તમને બતાવું છું કે મેં અહીંયા યુનિવેપ લીધું છે, જે રેડી આપણે ટિફિનમાં મૂકતા હોઈએ રોટલીને એવી, એ યુનિવેપ લીધું છે અને એની જગ્યાએ તમે પ્લાસ્ટિકની કોથળી કોઈ પણ હોય તો પણ ચાલે. એને તેલથી ગ્રીસ કરી લેવાની. તમારી પાસે બેકિંગ પેપર કે હોય તો પણ ચાલે અને અથવા તો પ્લાસ્ટિકની રેગ્યુલર કોથળીઓ આપણા ઘરમાં હોય સારી ચોખ્ખી કરી અને એની ઉપર તેલ લગાવી અને મોટો લુવો વાળી લેવાનો. આપણે પરોઠું જેવડું બનાવવું હોય એ પ્રમાણે લુવો કરવાનો અને આ રીતે રાખી અને હાથથી થપથપાવી દેવાનું. આ મેથડ પણ એકદમ ઇઝી છે, તમને જે અનુકૂળ આવે એ રીતે તમે બનાવી શકો. મેં 2 રીત તમને જણાવી છે.
તો અહીંયા આ રીતે થોડું થિકનેસવાળું રાખવાનું છે, કેમ કે સાબુદાણા આખા પણ છે અંદર, એટલે જો પાતળું હોય તો એ તૂટી જાય. એટલે થોડું થિકનેસ હોય તો સાબુદાણા છે એ તૂટે નહીં અને એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે, તમે જોઈ શકો છો. હવે આપણે પેન ગેસ ઉપર રાખી અને એની ઉપર ચમચી જેટલું તેલ નાખીશું. એકદમ ઓછા તેલમાં જ બનાવીને તૈયાર કરીશું. તેલને આપણે બ્રશથી ગ્રીસ કરી લઈએ આખી પેન અને પછી નાખી દઈએ પરોઠું પેનની ઉપર. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 મિનિટ જેવું આપણે એમને રહેવા દઈશું. ત્યાર પછી આપણે એની સાઈડ પલટાવી દઈશું. તો નીચેથી સરસ શેકાઈ ગયું છે, એ રીતે બંને સાઈડ આપણે શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ સાબુદાણા આખા પણ દેખાય છે, એકદમ સરસ લુક આવે એટલે થોડા નાખ્યા હતા. સિંગનો ભૂકો પણ તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા નાખી શકો છો. આ રીતે બધા પરોઠા છે બનાવીને તૈયાર કરી દઈશું. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ મજાના આપણે અહીંયા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. બીજું કે પરોઠા તૂટશે જ નહીં, તમે રોલ વાળશો ને તો એકદમ મસ્ત એવો રોલ પણ વળી જશે. તો તમને મારા ફરાળી સાબુદાણાના પરોઠા કેવા લાગ્યા છે એ કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો એકદમ અલગ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. અત્યારે મેં દહીં સાથે સર્વ કર્યા છે. તમે એમ જ ખાશો ને તો પણ તમને ભાવશે, બીજું સાથમાં કોઈ વસ્તુની જરૂર રહેશે નહીં, એટલા સરસ આ પરોઠા બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો તૈયાર થઈ ગયા છે આપણા ટેસ્ટી એવા ફરાળી સાબુદાણાના પરોઠા. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.